બંધ શા માટે કરવામાં નથી આવતો? પેસ્ટિસાઇડથી નુકસાન થાય છે તો બંધ શા માટે નથી? આપણી સરકાર છે 25 વર્ષથી વધારે સમયથી, તો બંધ ન કરવાનું કારણ શું? ખેડૂતોને જાગૃત કરવાનો વિષય છે. એ જાગૃતિ અને ક્રાંતિનું કામ એ ધીરે ધીરે કરીને જે આપણો વપરાશ થતો હોય છે એને અનુસરીને એની આવી પ્રયોગશાળાઓ અમારા સૌ અધિકારીઓ એને જઈને એને બતાવી રહ્યા છે. કારણ કે સીધું ઓછું ઉત્પાદન થાય છે, આવો પ્રચાર પણ થતો હોય ત્યારે એમને પરિણામ આપીને સંપૂર્ણપણે, કારણ કે લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં જેમને જે કરવું એ કરી શકતા હોય છે, પણ અમને જે દેખાય છે એ વાત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં કોઈ પ્રધાનમંત્રીએ સપ્રમાણ ખાતર, જંતુનાશક દવાઓ એ સપ્રમાણ વાપરવાની વાત કોઈએ નથી કરી. દેશના વડાપ્રધાને કરી છે. અને પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, ગૌ આધારિત ખેતી મહામહિમ રાજ્યપાલશ્રી ભૂપેન્દ્રભાઈ અને અમે એ વાત કરીએ છીએ. આને કોઈ ટેકો આપવાની વાત નથી કરતા. ભવિષ્યની ચેલેન્જને કેવી રીતે આપણે સાથે મળીને ઉપાડીએ એની સાથે અમે તમને પણ વિનંતી કરીએ છીએ, સૌને વિનંતી કરીએ છીએ, ખેડૂતોને ખેતરમાં કંઈ જ ન વધે એવી બંજર જમીન થઈ જાય એ પહેલાં જગાડીએ. અને આ વર્ષે હજી ખરીફ સિઝન શરૂ થવાની છે ત્યારે મારા ખેતરમાં 2-5 વીઘા, મારી પાસે 10 હોય તો 2 વીઘા કરું, પરિણામ મળે અને એના તરફ આપણે આગળ વધીએ. હું કોઈ રાજનીતિની વાત કરવા માટે આવ્યો નથી, ખેડૂતોના હિતની વાત કરવા આવ્યા છીએ. મેં કહ્યું અમારે મન એ કોઈ પ્રોપેગેન્ડા નથી. રાજનીતિ ન કરીને ખેડૂતો માટે જે થઈ શકે એ રાજ્યની સરકાર કરી રહી છે, કરશે, એનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ આપું છું. મેં કહ્યું ઉપવાસ પર ખેડૂતો બેસવાના છે, આવતીકાલે આંદોલન શરૂ થવાનું છે, શું કહેશો? ખેડૂતો માટે હંમેશા રાજ્યની સરકારે સંવેદના રાખી છે. હમણાં 25,000 કરોડ એટલે ખરીદી અને પેકેજ આખા ઇતિહાસમાં ક્યારેય કમોસમીમાં ન મળ્યું હોય એ પ્રકારની મદદ ચાહે કોઈ પણ વિપક્ષની સરકારો હોય ત્યાં પણ નથી. હું રાજનીતિની વાત કરવા નથી માગતો. ખેડૂત એ અમારા માટે પ્રાયોરિટી છે, પ્રોપેગેન્ડા નથી, એજન્ડા નથી. ખેડૂતની ખુશાલી માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અનેકવિધ ખેડૂતોની યોજનાઓ અને સામાન્ય સમાજની, આયુષ્યમાન ભારત કાર્ડ, શુદ્ધ પીવાના પાણી, ગ્રામીણ તંત્રને મજબૂત કરવાનું કામ, વીજળી 24 કલાક આપવાનું કામ, એમને અલગ અલગ પ્રકારે એમના લાભ કેવી રીતે મળે. હું ગણાવવા જાઉં તો ખૂબ બધી યોજનાઓ છે ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારે નથી આપી. નાની મોટી સમસ્યા આવે ત્યારે રાજ્યની સરકાર એ હંમેશા ખેડૂતોની બાજુમાં પડખે ઊભી રહી છે. ખેડૂતોને જ હંમેશા પ્રાયોરિટી આપી છે, પ્રોપેગેન્ડા નથી કર્યા. હું સમગ્ર ખેડૂતોને વિશ્વાસ અપાવું છું. અમારે મન તમારી અંદર બેઠેલો ભગવાન રામનો રાજીપો, ઈશ્વર જોવે એ રીતે આર્ટિફિશિયલ નહીં. તમને જે જરૂરિયાત હોય, ભૂતકાળમાં પણ ભૂપેન્દ્રભાઈએ બોલ્યા વગર ખૂબ કર્યું છે. બધી જ વ્યવસ્થાઓ, સરકારી વ્યવસ્થાઓ, સરકારી તંત્ર અને લાંબા ગાળાનું આયોજન એ હંમેશા ભૂપેન્દ્રભાઈનો દૃષ્ટિકોણ રહ્યો છે. ટૂંકા ગાળાના આયોજન, ટૂંકા ગાળાની નીતિઓ અને કોઈની લોભામણી વાતો અને શોર્ટકટ એ ક્યારેય રાજ્યની સરકાર અપનાવતી નથી. અનેક વ્યવસ્થાઓ એ વીજળી મંત્રી માનનીય ઋષિભાઈ કૌશિકભાઈ, મુખ્યમંત્રી સાથે અનેક બેઠકો થઈ છે. મને સ્વયં મુખ્યમંત્રીશ્રી કહ્યું છે ખેડૂતોને ભરોસો આપજો, રાજ્યની સરકાર ખેડૂતોની પડખે છે. એના માટે જે નિર્ણય લેવો પડે એના હિતમાં એ નિર્ણય એ તમામ વ્યવસ્થાઓ આજુબાજુની જોઈને ખેડૂતોની મુશ્કેલી સમજીને એ નિર્ણય રાજ્યની સરકાર લેશે. ક્યારેય જસ અબજસ, મેં કર્યું, આણે કર્યું, આને જસ જાય છે, આને જસ જાય છે, આ પ્રકારની રાજનીતિ એ ખેડૂતોના નામે ન કરી એ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો છે. ક્યાંય પણ કોઈને પણ મુશ્કેલી ન પડે એમના માટેની સરકારે તમામ વ્યવસ્થાઓ ભૂતકાળમાં કરી છે, ભવિષ્યમાં પણ કરવાના છે. મારી વિનંતી માત્ર એટલી છે, એ એજન્ડા નથી, પ્રાયોરિટી છે. એને એજન્ડા ન બનાવીએ. ખેડૂતોને મદદ કરવા માટે થઈને કોઈ પણ આગળ આવતા હોય, આ મારા બધા જ વિષયો ખેડૂતોના માથે ન થોપે એવી પણ વિનંતી છે. ખેડૂત એ ખેડૂત છે. એ કોઈ પણ સમાજ, કોઈ પણ વર્ગ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ અને કોઈ પણ પાર્ટીનો કેમ ન હોય. અમારે મન એ ખેડૂતોની પ્રાયોરિટી છે. ત્યાં સુધી માનનીય મુખ્યમંત્રીશ્રી આદેશ કર્યા છે ખેડૂતને અત્યારે કોઈ હાલાકી ન પડે. જ્યાં પણ ખેડૂતને મુશ્કેલી છે કેટલાક એરિયામાં, એ એરિયા સ્પેસિફિક તાત્કાલિક કોઈ મુશ્કેલી ન પડે એની સૂચનાઓ પણ આપી છે. અને ભવિષ્યમાં એ પ્લાનિંગના આયોજન સાથે રાજ્યની સરકાર
એમાં આગળ વધવા માગે છે. ખેડૂતોને પુનઃ વિનંતી છે, આપે હંમેશા એ ખેડૂત લગતી હિતલક્ષી કેન્દ્રની અને રાજ્યની સરકારને આશીર્વાદ આપ્યા છે. તમારા થકી અમારી સરકાર છે, તમારા થકી વિકાસ છે, ત્યારે અમારે તમામ સમાજ, તમામ વર્ગ, ખેડૂત એ અમારા માટે પુનઃ કહું છું એ પ્રાયોરિટી છે. એના પરિણામો પણ આપ્યા છે અને ભવિષ્યમાં પણ એ પરિણામો આપીને ખેડૂતના પડખે સરકાર છે. કોઈ પણના વાદ વિવાદ સંવાદથી હંમેશા પ્રશ્નો ઉકેલાતા હોય છે અને અમે ખેડૂતો સાથે, ખેડૂતોની મુશ્કેલી સાથે કાયમ સમજીને સાથે રહ્યા છે અને રહેવાના છીએ. કોઈ પણ જાતની ખેડૂત એ ચિંતા ન કરે એનો ભૂપેન્દ્રભાઈ વતી હું સંપૂર્ણપણે વિશ્વાસ અપાવું છું. હું સમયે બધી જ વાતો કરી છે, મેં અહીંયા મારી વાતમાં પણ કરી છે. વિપક્ષના રાજ્યમાં કેવી રીતે આ પ્રકારમાં શું અપાઈ રહ્યું છે એનો હિસાબે તમને આપે. રાજ્યની સરકાર એના ઉપર કામ કરી રહી છે અને ખેડૂતોનું જ્યાં હિત હોય એવા હિતકારી નિર્ણય એ રાજ્યની સરકાર લેવાની છે. જ્યાં જ્યાં પણ જે સરકારો છે એ સરકારોમાં કોઈ પણ વિપક્ષની સરકાર હોય ત્યાંનું મારે તમને વિનંતી છે કે એ પ્રકારની તુલના એ ચોક્કસ કરીને ખેડૂતો સાથે વાત કરે. હું હજી કહું છું કે રાજનીતિ એ અમારી પ્રાયોરિટી નથી, અમારી પ્રાયોરિટી ખેડૂત છે. એમના માટે જે કરવું ઘટે કરી રહ્યા છીએ, કરીશું અને એના માટેનું કામ એ ચાલી રહ્યું છે. લાંબા ગાળાની યોજના અને નીતિ એ બનાવવાનું કામ એ રાજ્યની સરકારનું છે અને અમે કરીશું. ધન્યવાદ. મિત્રો, અત્યારે પ્રાકૃતિક ખેતીને એમના નીકળતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે વાત કરી છે અને મારી વાતમાં ઘણી બધી વાત કરી છે. થેન્ક યુ. આપ સૌનો આભાર માનું છું. આ બધી જ વાતો એ ખેડૂતો સુધી પહોંચે, જાગૃતિનું કામ પહોંચે, એના હિતની વાતો પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું. ખેડૂતના આશીર્વાદથી અમે સૌ કામ કરી રહ્યા છીએ. એ કણમાંથી બણ પેદા કરવાવાળા ખેડૂત, એમનો પસીનો ક્યારેય એળે ન જાય એના માટેની ચિંતા એ રાજ્યની ભાજપની સરકાર અંતિમ સવાલ તમે ખેડૂતોને ભરોસો આપો છો. અંતિમ સવાલ. ચોક્કસ મેં સાર્વજનિક કહ્યું છે, જાહેરમાં કહ્યું છે, ભૂતકાળમાં પણ અમારી જવાબદારી છે. અમે અમારી જવાબદારીમાંથી ક્યારેય છટકતા નથી અને મને ખુશી છે કે રાજ્યના ખેડૂતો સુપેરે સમજે છે અને એના પરિણામો, હું કોઈ રાજનીતિની વાત નથી કરતો, આપ સમજો છો, સમયે લોકશાહીમાં ખેડૂતોએ આપ્યા છે. હું ખેડૂતનો ઋણ સ્વીકાર કરું છું. આ અભિયાન હોય કે સરકારની બાબત હોય કે સમાજની બાબત હોય, હંમેશા ખેડૂતોએ સહયોગ એ સમાજના હિતમાં આપ્યું છે. અને હું પુનઃ એકવાર કહું છું, સૌ ખેડૂતોને કહું છું, કોઈએ પણ કિંતુ પરંતુ મનમાં ભ્રમ રાખવાની આવશ્યકતા નથી. લાંબા ગાળાની નીતિ એ કોઈ પણને યશ અપયશ મળે એની ચિંતા ભાજપની સરકાર નહીં કરે. આ પ્રકારની નીતિ અપનાવીને ખેડૂતના હિતકારી નિર્ણય એ અમે લઈશું અને ત્યાં સુધી માની મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશો આપ્યા છે. કોઈ પણ જે ખેડૂત છે એ અત્યારે એને જ્યાં પણ મુશ્કેલી છે એને પણ તકલીફ ન પડે એના આદેશો પણ માની મુખ્યમંત્રીએ જારી કર્યા છે.